नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षु मङ्गलायतनो हरे। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागानाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायण सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदम् मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव। ओंकारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं
कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ श्रीराम जय राम जय जय राम। ॐ श्रीराम जय राम जय जय। ॐ श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। ॐ श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। ॐ श्रीराम जय राम जय जय राम। 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 ॐ श्रीराम जय राम जय जय राम। जय राम जय जय राम। बोलिए सत्य सनातन धर्म की जय। द्वारिकाधीश के रामचंद्र भगवान की। पवन सुत हनुमान की। सब संतन की। सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पते। सद्गुरुदेव की जय। आत्म प्रेमी, धर्म प्रेमी सजनात्मा मेरे भाई बहन, આપની સામે સંપૂર્ણ રીતે જેમાં વ્યવહાર અને પરમાર્થ બંને સમાયેલા છે, જેમાં વ્યવહાર અને પરમાર્થ જેમાં બંને સમાયેલા છે એવું એક અદ્ભુત જે શાસ્ત્ર મદાલસાનું આપની સામે એ હું રાખવા માંગુ છું. આપણે વિષય બદલ્યો. વિષય તો આપણો શ્રી શંકરાચાર્યજી મહારાજ કૃત સદાચાર સ્તોત્ર આપણે સાંજે લેતા હતા, પરંતુ કઈ ભક્તોની એવી ઈચ્છા થઈ કે આ મદાલસાનું જે શાસ્ત્ર છે, જે સ્તોત્ર છે 10 શ્લોકમાં, એ જો બપોર પછી હાંજના લીધું હોય તો હાંજે ઘણો સમાજ આવે છે અને સમજવામાં પણ ઠીક પડે, પરંતુ છે તો એ પણ વેદાંત. કઠિન તો લાગશે એ પણ, કારણ કે એને માટેનો આપણો અભ્યાસ નથી, એટલે થોડું અઘરું તો એ પણ લાગશે. છતાં વ્યવહારની સાથે એ થોડોક પરમાર્થ સંકળાયેલો છે. અમારે કરવું જ પણ અમારા ઘરમાં રહીને. અને આ શાસ્ત્રની સામે હું તમારી પાસે, હું તમને કોઈને સંન્યાસ લેવાની વાત નહીં કરું. તમારા ઘરમાં રહેવાનું, ઘરમાં રહીને કરવાનું. અદ્ભુત શાસ્ત્ર છે જે કાલ આપણે મદાલસાનું સચરિત્ર જોઈ ગયા કે મદાલસા કોણ હતી, ક્યાં એનો જન્મ થયો, કોની સાથે એનો સંબંધ થયો. ઋતધ્વજ અને મદાલસાનો ગ્રસ્થાશ્રમ. આપણે બધા ગ્રસ્થીઓ છીએ.
આપણે કેમ દુઃખી છીએ આપણા સંસારની અંદર? કારણ કે અમે જ્યારે સંસાર સંબંધની અંદર અમે જોડાઈએ છીએ, લગ્ન ગ્રંથિની અંદર જોડાઈએ છીએ, ત્યારે એની પાછળનો હેતુ એ છે સુખ લેવાનો. સુખ લેવાનો એ હેતુ છે. કોઈ પોતાના જીવનની અંદર અંતઃકરણની અંદર એવું ઈચ્છતું નથી કે મારા જીવનની અંદર દુઃખ આવે. દુઃખની ઈચ્છા કોઈ કરતું નથી. દાંપત્ય ધર્મની અંદર અમે જોડાયા, એ જોડાયાની પાછળ પણ અમારો એક મુખ્ય હેતુ કાયમને એ માટે રહ્યો છે કે પરિવારના સુખની સાથે સાથે અમારું જે એક સુખ અખંડ રહે. અંતરમાં એવી ભાવના છે અમૃત પીવાની સાથે રહીને, પરંતુ ઝેર પેદા થાય છે. આશા તો અમને અમૃત પીવાની હતી, પરંતુ એમાંથી નીકળ્યું ઝેર. કેમ નીકળ્યું ઝેર? વિષ કેમ નીકળ્યું? ક્યાંક મંથનમાં ભૂલ થાય છે. મંથનમાં ભૂલ થાય છે ક્યાંક. સંસારની અંદર વિષ પણ છે ને મેરે ભાઈ બહેન, ઝેર પણ છે. વિષ પણ છે અને અમૃત પણ છે. હું તો એમ કહું છું કે ભલે, કારણ કે જેની દ્રષ્ટિમાં સંસાર છે એની સામે તો કાયમ માટે ઝેર સિવાય બીજું કાંઈ નહીં દેખાય. પરંતુ હું માનું છું કે આ સંસાર અમૃતથી પણ ભરપૂર છે. છતાં અમે અમૃતનું પાન નથી કરી શકતા અને જીવનમાં જિંદગી આખી જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ઝેર પીવું, વિષ પીવું, દુઃખ દુઃખ અને દુઃખ સિવાય બીજું કાંઈ નહીં. તો એનું એક કારણ એ છે કે એ કારણો આપણે જોશું. મદાલસાએ પોતાના જીવનની અંદર એવું સિદ્ધ કરીને દેખાડ્યું. ઋત્વધ્વજ સાથે એને પણ સંસાર કર્યો, સંબંધ કર્યો, પરંતુ સંબંધ કર્યા પછી એક એણે સિદ્ધ કરીને દેખાડ્યું. એટલે મારી માતાઓ ઉપર હું બહુ ભાર મૂકું છું કે માં જો ધારે, માં જો ઈચ્છે તો મદાલસાએ પોતે પોતાના જીવનમાં ધાર્યું પરિણામ લાવી. પોતે જેવું ઈચ્છ્યું, જેવું ધાર્યું એવું પરિણામ લાવી. ઋતધ્વજે પણ એમાં કોઈ દખલગીરી કીધી નથી. મદાલસા જે પોતે પોતાના સંતાનોને જે સંસ્કાર આપતી હતી એમાં ઋતધ્વજે કોઈ દખલગીરી કરી નથી. પરંતુ એક એક છોકરાને, એક એક બાળકનો જન્મ થતા, એ આપણે કાલ સાંભળી ગયા કે એક એક બાળકનો જન્મ થતા જે એક એક બાળકનું નામકરણ ઋતધ્વજે કર્યું, ત્યારે મદાલસા હસતી હતી, કાંઈ બોલતી ન હતી. કારણ કે ઋતધ્વજની એવી ધારણા હતી કે મારો પુત્ર જે છે, આ જન્મો છે એ વિક્રાંત થાય, વિશેષ સમાજની અંદર ક્રાંતિ કરે, વિક્રાંત થાય, એવી એની એક ધારણા હતી. જેવી રીતે ક્ષત્રિયોની હોય એવી ધારણા રાજાને હોય, પોતાના સંતાનો પ્રતિ રાજાને હોય ધારણા. એટલે એવે ઈચ્છતો તો મહાન સમ્રાટ થાય, આવો વિક્રાંત થાય. એ આધાર ઉપર એને નામકરણ કર્યું, પોતાના પહેલા પુત્રનું નામ વિક્રાંત એવું નામ આપ્યું. પરંતુ મદાલસાએ એ ફેરવી નાખ્યું. ખ્યાલ રાખજો મેરે ભાઈ બહેન, માતા ધારે તો શું નથી કરી શકતી. આપણને ખ્યાલ આવશે, આપણા સંતાનો, આપણા પરિવાર આપણા કહેવામાં ન હોય અને આપણા સંતાનોથી આપણને દુઃખ થતું હોય, તેમાં જવાબદાર મા બાપ છે.
માતા પિતા છે, સંતાનોનો અપરાધ નથી. અમે જે કાંઈ પણ કરીએ છીએ અમારા કર્મનું ફળ, માતા પિતાના કર્મનું ફળ સંતાનો છે. તમારી કમાઈનું ફળ છે. તમે કેવું વિચાર્યું છે તેવું, તમે કેવું કલ્પ્યું છે, તમે શું ખાધું છે, તમે શું પીધું છે, તમે કેવો વ્યવહાર કર્યો છે, એ બધા વ્યવહારનું એક પરિણામ થોડા સા બિંદુમાં સમાઈ ગયું. જેવી રીતે બીજમાં આખું, જેવી રીતે વૃક્ષ સમાઈને રહીએ, વૃક્ષમાં જેટલા એ સંસ્કાર સમાઈને, વડલો હોય તો વડલાના નાના બીજમાં સંપૂર્ણ વડલાના સંસ્કારો છે. જે વડલાના સંસ્કારો છે એ સંસ્કારોના રૂપમાં જ બીજમાંથી એ વડલો નીકળવાનો છે. એમાં કોઈ ફેરફાર નહીં થાય. અમે કેવા સંસ્કારો એની અંદર, બીજની અંદર પૂરેલા છે, અમે શું શું વિચાર્યું છે, અમે શું શું કલ્પ્યું છે, અમે શું શું ખાધું છે, શું શું અમે કર્યું છે, એ બધું એમાં કંડારાઈ ગયો. અને એ કંડારાઈ પછી એ અંકુરિત થયું અને બહાર એક ફળ આવ્યું. એ અમારું છે, અમારું રોપેલું છે, અમારે તે ખાવાનું છે, અમારે એ ભોગવવાનું છે. ઋતધ્વજની ધારણા હતી કે મારો વિક્રાંત આવો સમ્રાટ થાય, પરંતુ મદાલસાની ધારણા વગર ફરી ગયું ઉલટું. મદાલસાએ એવા સંસ્કારો આપ્યા વિક્રાંતને, કારણ કે જયારે નામકરણ કર્યું ને ત્યારે મદાલસા હસી હતી. વિક્રાંત એવા શબ્દ નામ આપ્યું ત્યારે હસી હતી. બીજા દીકરાનું નામ સુબાહુ આપ્યું. આવો ખૂબ બાહુવાળો લાંબા હાથવાળો મારો દીકરો થાય કે જેના કબજામાં બધા આવી જાય. ત્રીજા દીકરાનું નામ શત્રુમર્દન આપ્યું હતું. ત્યારે શત્રુમર્દન એનું નામ આપ્યું ત્યારે પણ એની પાછળ રાજાનો હેતુ તો બહુ કે બધાય દુનિયાના શત્રુ છે એનું મર્દન કરી નાખે મારો પુત્ર, એવી એની ધારણા હતી. પરંતુ ત્રણેયના નામકરણ કર્યા ધ્વજે ત્યારે મદાલસાએ એવા સંસ્કારો છોકરાઓને રેડ્યા. અને આખર જ્યારે મદાલસાએ ચોથા દીકરાનું નામ અલર્ક પાડ્યું છે અને મદાલસાએ કીધું આ ચોથા છોકરાનું નામ હું પાડીશ, તમારે નહીં પાડવાનું, ત્યારે રાજાએ કીધું ભલે તમે પાડો, આનંદથી તમે કરો નામકરણ. અને એ અલર્ક નામ આપ્યું. ત્યારે રાજાને કહેવાનું એમ થયું કે અલર્કનો અર્થ શું થાય મદાલસા? અલર્ક નામનું કોઈ નામ હોય અર્થ સહિત હોવું જોઈએ, કે જેવા અર્થ એવો જે ગુણ પ્રગટ થાય એવા જીવનમાં ગુણો પ્રગટ થવા જોઈએ. એટલે તો આપણા નામકરણની અંદર એવા એવા નામો છે. કોઈનું નામ છે શાંતા ને આ ને તે બધું, તો ઘરમાં શાંતિ ક્યાંય જોવા ન મળે. નામો તો બહુ સુંદર આ બધા, પણ જીવનમાં એ ગુણ ના આવે ત્યાં સુધી નામની કોઈ કિંમત વ્યવહારમાં નથી. નામ એવા ગુણ પ્રગટવા જોઈએ એટલા માટે નામનો મહિમા રાખ્યો છે આપણે. પરંતુ મદાલસા એ ત્રણેયના નામકરણ વખતે હસીથી અને જયારે પોતે નામકરણ કર્યું ત્યારે રાજાએ કહ્યું તમે આનો અર્થ શું થાય? અલર્કનો નામ તમે જે નામ આપ્યું એનો કોઈ અર્થ? તો કે અર્થ કોઈ નથી, પણ તમે જેના નામ આપ્યા છે એનો કોઈ અર્થ નથી. તેને થયું કેમ અર્થ નથી? કાલ મેં તમારી આગળ વાત કરી કે રાજા વિક્રાંત નામ તમે મોટા દીકરાનું નામ આપ્યું, પરંતુ વિક્રાંતનો અર્થ થાય છે ગતિ. પરંતુ રાજા હું હસીતી એટલા માટે કે આત્મામાં કોઈ ગતિ નથી. આત્મામાં કોઈ ગતિ નથી. આત્મા અચળ સ્થિર ધ્રુવ એ મદાલસાએ કીધું. એટલે તમે જે નામ આપ્યું નિરર્થક, એ મદાલસાએ નામ નિરર્થક કરી નાખ્યું. વિક્રાંત નામ નિરર્થક કરી નાખ્યું. બીજાનું સુબાહુ નામ આપ્યું હતું ત્યારે પણ મદાલસા હસીથી કઈ બોલી નહોતી, પણ ત્યારે એણે કીધું કે એ પણ તમારું નામ નિરર્થક છે. આત્મા છે નિરઅવયવી છે, આત્માને કોઈ અવયવ નથી. એટલા માટે આત્માને નથી કોઈ હાથ, નથી કોઈ પગ. એટલે એને સુબાહુ તમે નામ આપ્યું, એ નામ પણ રાજા નિરર્થક છે, એનો કોઈ અર્થ નથી.
અને એ વાત પણ નિરર્થક કરી નાખી રાજાની. અને ત્રીજાનું નામ શત્રુમર્યન. ત્યારે પણ મદાલસાઈએ હસીને કીધું કે રાજા, આત્માને કોઈ શત્રુ નથી, આત્માને કોઈ મિત્ર નથી, આત્મા અદ્વૈત છે. જ્યાં દ્વૈત છે ત્યાં દુઃખ છે. દ્વિતીય અદ્વયમ ભયમ ભવતી. અદ્વૈત છે આત્મા. આત્માનો કોઈ શત્રુ નથી, આત્માનો કોઈ મિત્ર નથી. આ વાત મદાલસાએ 3 દીકરાઓની અંદર સિદ્ધ કરી દેખાડી. અને કુમાર અવસ્થાની અંદર 3 દીકરાઓ રાજપાટનો બધાનો રાજમહેલનો ત્યાગ કરીને ઘરમાંથી નીકળી ગયા કુમાર અવસ્થામાં. શંકરાચાર્યજી મહારાજ 9 વર્ષ